હવારમાં મને 6 વાગે ગરમ પાણી કરી દેજે. નો કાઢો તો પહેલી વાર એટલે મને તાઈથી હું કરે ધક્કો મારે નો કરતો તું ટાઢા પાણી નહીં નાખી. કાલનો વિડિયો તો પૂરો કરી દીધો. નવો વિડિયો ચાલુ કરી દઈએ. તો હાલો અત્યારે આપણે નાઈ ધોઈને થઈ જાય પેલા રેડી. તો ભાઈ થઈ ગયા આપણે નાઈ ધોઈને રેડી. હવે પેલા હાલો ભાઈ માથાને તેલ નાખી લઈએ. જામી ગયું હો ભાઈ બાકી. એ ઉડી ઉડી જાય વધારે ગીત નું ગવાય નકર કોપીરાઈટ આવી જાય ઘર ભેગીની હા તું. હવે આપણે માથામાં તેલ નખાઈ ગયો બોડી લોશન લગાવી લઈએ. બોડી એ કૂતરા કાલ તમે શું કીધું કટરીના કેફની અમારે કટરીના કેફ શાંતિ અમારે છે ને ભાઈ બોડી લોશન આ જ આવે. આમથી આમ કરી નાખવાનું હોય વધારે તો પછી મોઢા ગુંહી જવાનું એટલે પતી જાય. હાલો ગાય જટા વળાવી નાખીએ. હવે ટિકટોક ની સ્ટાઇલમાં જટા વળાવો. જોઈ લો ભાઈ થઈ ગયા ને તૈયાર. લાઈટ બંધ કરી આખી જાની જ્યાં હોય ત્યાં વચમાં ડબકા મારવા આવે. હાલો ભાઈ અમે આપણી સ્ટાઇલમાં કરી દઈએ. ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ ઓનલી જય શ્રી રામ. હવે આપણે નીકળીએ દુકાને. તો રોજની જેમ આજે ભાઈ લિફ્ટમાં બેસીને જ હેઠે જઈએ આપણે દાદરા ઉતરીને હેઠે નથી જતા. આજે રિક્ષાવાળા બધા હડતાલ ઉપર લાગે છે કારણ કે 15 મિનિટ થયું ઊભું હતું. હજી એક રિક્ષાઓ આટો મારવા આવ્યો નથી આ બાજુ. તો ભાઈ ભગવાન ભોળાનાથના આશીર્વાદથી એક રિક્ષા મળી ગયો જેમ તેમ કરીને. તો હાલો ગાય ગા ભગવાન ભોળાનાથને પગે પણ આપણે લાગી જ લઈએ હાથો હાથ. હાલો ભાઈ આપણે દુકાને આવી ગયા ને માતાજીને જો આપણે અગરબત્તી પણ કરી નાખી છે. હવે સીધા આપણે ધંધે ચડી જવાનું છે કારણ કે હમણાં રખડવામાં બહુ ધ્યાન દીધું છે. તો ધંધામાં થોડુંક ધ્યાન દેવું પડે. તો હવે એવડી તો આવે છે એવડી થાય. હવે ફેર લાંબો નહીં પડે એના કરતાં આપણે પહેલેથી જરીક ધ્યાન દઈ દઈએ ધંધામાં. હવે ભાવો ખાવો છો ભાવો ખાવો તો આવતો રહેતો બનાવે છે. હાલો હવે હું કામે ચડી જાઉં. મારા ટાયર પડેલા છે 3 ટાયર બનાવવાના બાકી પડ્યા છે. તો હવે આપણે કામ કરીને થઈ ગયા નવરા. હવે આપણે દેહમાંથી પેંડા આવ્યા ગોળ પેંડા ખાંડ છે ને દૂધના પેંડા હવે લેવા જવાના છે. કામ આપણે 3 ટાયર બનાવી નાખ્યા. છેલ્લા ટાયરમાં તો બાપા હવા ભરે છે અત્યારે એટલે આપણે 3 ટાયર બનાવી નાખ્યા. ચાલો ભાઈ હું પેલા પેંડા લઈ આવું ગયું મોડું થાય હવે ભાઈ. પેંડા લઈને આપણે સીધા જમવા નીકળી ગયા હતા. ક્યાં ભાઈ ગળસવા. આપણે ભાઈ પેંડા લઈને ઘરે આવ્યા ને ત્યાં તો જો અમારે હું બાઈ મંડાય પેઢી અમારી બાઈને યાર બધા ઇજ્જત કાઢતા કે બતાવો મારે કામ છે બધાયનું કામ છે. કાલે કૂતરી કીધી નહીં કાલે કટરીના કેફની બેન કૂતરીના કેફ કીધી આજે ભેં કીધી. હવે બે વસ્તુ આને લાગુ પડે. ભેં તો કાલ હાજી તક કીધી ભાઈ સાચું કહું છું. બાયું હારે ભેગા મળી કોઈ ન કરતા સીધી સમસી જ લઈ લે. જોવો તો જોઈ લીધું તમે એ સીધી સમસીને શરીરને એવું જ લે ભાઈ. આ તો હું સારું છે મને કંઈ લાગતું નથી નિશાના સૂકી જાય છું. બાકી આનું નિશાન તો મને એક લાગી જાય ને ભાઈ તાકાત બારી વાત છે. હું બોલી ન શકું આમ કે આમ કહી દે હે પ્રભુ મેં 15 દિન છે મેં 15 દિન મેં રોજ નહાતી નહીં નાતી. મારી બાઈ છે ને ભાઈ એટલું હુવામાં માને ને એટલું કામ કરવામાં નથી માનતી. ખોટું હોય તમે કરવા આવો કામ ને ખોટું હોય તો મારા હામ ખા તમારા હા ભાઈ મને મારવાની છે ફાઇનલ. હાલો હું ખાઈ લઉં ને કે આ મને હામ ખાઈ ખાઈને મરવી નાખશે. તો ભાઈ 2 જણા આવી ગયા અમે દુકાને તો સામે જોયેલ બુલાન જેમ બેઠી. આ તો ગઈ નથી કરવો તો તેલ લેવા જા તેલ લેવા. હમણાં મારી દીકરી ગીતને કંઈક નુકસાની આવીને ઊભી જ રહી. અત્યારે એક નુકસાની આવી ગઈ. જોઈ નુકસાની હું આવી ગઈ જો બતાવું તમને. આ જોઈ લો મારા દીકરા નોખા થઈ ગયા. ચાલો સિલાઈ મરાઈ આવી. હમણાં કાંઈ નવો લેવાનો આપણે ખબર નથી. આપણા નસીબ જ એટલા બધા જોર કરે ને કે જ્યાં સીવવાવાળો મોચી જ નથી. આપણા નસીબમાં તૂટેલા જ લખવાના પહેર્યા કાંઈ નહીં તૂટેલા લખવાનું છે. તૂટેલા પહેર લઈ આજમાંથી. હવે આપણા જે પેંડા લાવ્યા હતા ને ભાઈ એ પેંડા આપણા એકલા ને બાપા નથી બીજા નહીં છે. ચાલો આપણે પેલા ગાયકા દઈ આવીએ. પેંડા દઈને દુકાને જતો હતો ત્યાં અમારા સંજનાનો ફોન આવી ગયો કે મને તબિયત બરાબર નથી મને ઘરે મૂકી જાવ. તો સીધા નીકળી ગયા આપણે એને ઘરે મૂકવા. સંજનાને ઘરે મૂકીને આપણે આવી ગયા તો જુડિયોમાં શું કરવા આવ્યા એ આગળ તમને કહું. હા તો આગળ તમે બધા જોયું કે આપણે જુડિયોમાં ગયા હતા. જુડિયોમાં શું કરવા ગયા હતા ને એ તમને સાંજે નિરાતે ગઈ. ભાઈ દાંત કાઢવા જેવી વસ્તુ છે ભાઈ. તમે બધા ઘણી વાર છેતરાના હશો તો કોઈને કીધું નહીં હોય તો હું વાત કહી દઈ તમને બધાને. તો અમે ઘડીક વિડીયો જોઈએ કે નવા શોર્ટ્સ વિડીયોનો પ્લાન કરવો જોઈએ ભાઈ. કેમ કે આજનો શોર્ટ્સ આપણો હાઈલો નથી. તમે કોઈ સપોર્ટ નથી કરતા ને એના કારણે હાઈલો નથી. તો તમે બધા કંઈક સપોર્ટ કરો મારા વાલો. તો હાલો હું બધાને વિડીયો જોઈ લઉં પછી મળું તમને નિરાતમાં આપણે દુકાન બંધ કરી સીધું કરિયાણું લેવા આવી ગયા હતા. બાપા પણ અઘરી નો થયો ભાઈ. કરિયાણું લેતા કોકાર વાતું ચડી ગયા. હવે કરિયાણું ગાયગા લઈ લે તો સારું વેલાર ઘર ભેગા થાય. મામા ગલે આવી ગયા ને મને એલાન કરે છે. મને રોલ આવવાનો પૂરો પ્લાન કર્યો છે. કેમ પૂરો પ્લાન કર્યો છે. હા
હા હાલે શું છે તો હાથે ભાઈ આપણે ખાઈ પીને નવરા થઈ ગયા બરાબર હાવ નવરા આ એક જો અહીંયા આમ હાલે એક જો અહીંયા બદલાવે એના ગતિમાં એક બાપા માવો ખાય હવે આપણે કરી નાખો ને શોર્ટ સ્ટુડિયોનું શૂટિંગ સમાધાન કોની યાર ભાઈ કરવું મારે નથી કરવું તું જા મને ધીમેકતી કે મહી જાવી કે એમ કીધું આવું બોલાય સન્નાવ માવો ખાઈને પિચકારી માર્યો તો પછી કે જુબા કેસરી બોલો જુબા કેસરી મને ભગવાને બત્રી આપ્યા દાંત હે હા હાલો ભાઈ પેલા શૂટિંગ બૂટિંગ કરી લે તો હવે આપણે જુડિયોમાં શું કરવા જતા ખબર છે તમને આપણે ઇન્સ્ટાગ્રામમાં એક રીલ જોઈ હતી કે જેમાં કે 800 ના બૂટ એ ભાઈ કે 800 ના બૂટ છે ને 300 માં 400 માં મળે આપણે બૂટ જોવા ગયા હતા ઓલા કડિયા કામમાં કેમ પહેરીને જતા હોય લબરિયા એવા લબરિયા બૂટ 300 રૂપિયામાં હવે બાર લારીએ 150 મળે ત્યાં 300 માં કોણ લેવા જવાનું એટલે આપણે જુડિયોમાંથી ભેજા મારી કરીને પાછા આવતા રહ્યા તમે પણ ઇન્સ્ટાગ્રામમાંથી રીલ જોઈને ઘણા ગયા હશે કેટલા હેરાન થયા મને કહેજો ચાલો આપણે લાંબુ થોડું ભાષણ નથી દેવું કેંડા કાઢી વિડીયો કરી દે પૂરો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને બધા મિત્રો લાઈક કરી દેજો સાથે સાથે કમેન્ટ કરી દેજો શેર કરવાનું તો જરિયા પણ નહીં ભૂલતા તો ચાલો બીજા રાઉન્ડમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છેલ્લા ચોથા રાઉન્ડમાં ધન્યવાદ ગુડ બાય ટાટા મળીએ કાલ નવા વિડીયો મારે